શું ખરેખર ખેડૂત મિત્રો આટલા બધા વિદેશી કારણો કપાસને દબાવે છે? તેની આજે વિગતવાર માહિતી આપણે આપવાના છીએ, કારણ કે આજે મારી પાસે પૂરતો સમય છે. તો ચાલો આપણે ફટાફટ શરૂ કરી દઈએ કે કઈ કઈ બાબતો કપાસ બજારને અત્યારે દબાવી રહી છે. તો પહેલું તો ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈ. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાને કારણે કપાસના વાયદા પર સીધું દબાણ આવે છે. ક્રૂડ ઓઇલ સસ્તું થવાથી પોલિએસ્ટર અને સિન્થેટિક યાર્ન જે કૃત્રિમ રેસા છે આ બનાવવાનો ખર્ચ છે તે ઘટી જાય છે. આ કારણે કાપડ મિલો કપાસના બદલે સસ્તા સિન્થેટિક રેસા તરફ વળે છે, જેથી રૂની માંગ ઘટે છે. યુએસ ડોલરની મજબૂતી. અમેરિકન ડોલરની મજબૂતી પણ ઘણો બધો ભાગ છે તે ભજવે છે. વૈશ્વિક સ્તરે ડોલર ઇન્ડેક્સ મજબૂત થવાને કારણે અમેરિકાનું રૂ છે તે અન્ય દેશોના ખરીદદારો માટે મોંઘું થઈ જાય છે. ડોલર મજબૂત થતાં વૈશ્વિક કોમોડિટી માર્કેટમાં વેચવાલીનું દબાણ વધે છે અને રૂની નિકાસ માંગ ધીમી પડતા વાયદો નીચે આવે છે. અમેરિકા અને ચીનમાં પાકની સાનુકૂળ સ્થિતિ. અમેરિકાનો મુખ્ય કોટન બેલ્ટ કે જેને આપણે ટેક્સાસ તરીકે ઓળખીએ છીએ અને ચીનનો મુખ્ય કોટન બેલ્ટ શિનજિયાંગ, આ બંનેમાં હાલમાં હવામાન એકંદરે સાનુકૂળ રહ્યું છે. વાવણીના સમયસરના આંકડા અને પાકની સારી સ્થિતિને કારણે બજારમાંથી વેધર પ્રીમિયમ એટલે કે હવામાનનું જે જોખમ છે તે ઓછું થઈ ગયું છે, જે ભાવ દબાવવાનું કામ કરી રહ્યું છે. ટેક્સટાઇલ સેક્ટરમાં ઓફ સિઝન અને નબળી માંગ. હાલમાં ટેક્સટાઇલ મિલો અને સ્પિનિંગ કે જે સેક્ટરમાં સુસ્તીનો માહોલ છે. ટેક્સટાઇલ મિલો અને સ્પિનિંગ મિલો બંનેમાં સુસ્તીનો માહોલ છે. વૈશ્વિક સ્તરે તૈયાર કાપડની માંગ છે તે નબળી હોવાથી મિલો દ્વારા મોટા પાયે રૂની નવી ખરીદી ટાળવામાં આવી રહી છે, જેને લીધે હાજર અને વાયદા બંને બજારમાં નરમાઈ છે તે જોવા મળી રહી છે. બીજું કે અમેરિકામાં વાવણીનો વધતો વ્યાપ. અમેરિકામાં કપાસની વાવણીનો વિસ્તાર છે તે ખૂબ સારો છે. જ્યારે વાવણીનો વિસ્તાર વધે છે ત્યારે આગામી સમયમાં મોટું ઉત્પાદન આવવાની ગણતરીએ મોટા રોકાણકારો અને ફંડો બજારમાં શોર્ટ પોઝિશન એટલે કે વેચવાલી છે તે વધારે છે, જેથી વાયદો છે તે દબાય છે. વાયદો દબાય એટલે હાજર પણ દબાય છે. ચીનની આયાતમાં સુસ્તી. આપણને ખબર જ છે કે ચીન વિશ્વમાં રૂનો સૌથી મોટો ખરીદી કરનારો દેશ છે. હાલમાં ચીનની જે ખરીદદારી છે, આયાત છે તે ઘણી બધી ઘટી ગઈ છે. ચીન તરફથી મોટી આયાતનો પૂછપરછનો અભાવ છે, એટલે વાયદો છે તે ઘટી રહ્યો છે. અને વાયદો ઘટવાનું મોટું કારણ પણ ઘણા બધા જાણકારો છે તે ચીનની આયાતમાં જે સુસ્તી છે તેને ગણાવે છે. ટૂંકમાં ચીનની આયાત છે તે ઘટી ગઈ છે. બ્રાઝિલનું રેકોર્ડ ઉત્પાદન અને વિશ્વ બજારમાં સ્પર્ધા. હવે નિકાસમાં આપણને ખબર જ છે કે બ્રાઝિલનો દબદબો ધીમે ધીમે વધી રહ્યો છે. બ્રાઝિલમાં કપાસનો પાક ખૂબ જ સારો રહ્યો છે અને વૈશ્વિક બજારમાં તે અમેરિકાને પણ ભારે ટક્કર છે તે આપી રહ્યું છે. બ્રાઝિલનું સસ્તું રૂ આંતરરાષ્ટ્રીય બજારમાં સરળતાથી ઉપલબ્ધ હોવાને કારણે અમેરિકાના કપાસની માંગ પર પણ સીધી અસર પડી છે, જેના લીધે ન્યૂયોર્ક વાયદામાં મંદીનો માહોલ બન્યો છે. મોટા રોકાણકારો અને ફંડોની વેચવાલી. કોમોડિટી માર્કેટમાં કામ કરતા મોટા ફંડો અને રોકાણકારો છે જે કપાસના વાયદામાં પોતાની લોંગ પોઝિશન એટલે કે ખરીદી સતત કાપી છે અને નેટ શોર્ટ એટલે કે વેચવાલી તરફ પોઝિશન વધારી દીધી છે. ટેકનિકલ ચાર્ટ પર ભાવ અમુક સપોર્ટ લેવલ તોડે એટલે આ જે ફંડો છે તેની આપોઆપ વેચવાલી છે તે સક્રિય થઈ જાય છે, જે ઘટાડાને વધુ ઝડપી બનાવે છે. વૈશ્વિક લોજિસ્ટિક્સ અને માલની અવરજવર. જોકે અગાઉ કેટલાક દરિયાઈ રૂટ પર મુશ્કેલીઓ હતી, પણ હાલમાં મોટા શિપિંગ રૂટો પર સપ્લાય ચેનલ એકંદરે જળવાઈ રહી છે. સપ્લાય અટકવાનું કોઈ મોટું જોખમ ન હોવાથી બજારમાં પેનિક બાઇંગ એટલે કે જે ગભરાટમાં ખરીદી થતી હતી તે બંધ થઈ ગઈ છે અને હાજર માલ છે તે બજારમાં સરળતાથી ફરી રહ્યો છે. આવા અનેક કારણોને લીધે કપાસ બજાર છે તે દબાઈ રહી છે. તમે ખેડૂત મિત્રો સમજી શકો છો કે આ બધા જ કારણો છે
તે કપાસ બજારને દબાવી રહ્યા છે, એટલે જ કપાસના ભાવ છે તે વૈશ્વિક લેવલે ઘટી રહ્યા છે. આપણા ભારતની વાત કરીએ તો આપણે ત્યાં કપાસની આવકોમાં દિવસે ને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. ગઈકાલે જ તારીખ 27/6/2026ના રોજ રાજકોટ ખાતે ખેડૂત મિત્રો કપાસનો 20 કિલોનો ઊંચામાં ઊંચો ભાવ છે તે 1912ની આસપાસ આપણને જોવા મળેલો હતો. કારણ કે સારી ગુણવત્તાવાળો કપાસ છે તે અત્યારે બજારમાં ખૂબ અમુક ખેડૂત મિત્રો પાસે જ બચ્યો છે અને સારા કપાસના ભાવ છે તે ભારતમાં 1850 અને 1900 કે 1912 સુધી ગઈકાલે આપણને એન્ટ્રી છે તે જોવા મળેલી હતી. ટૂંકમાં ક્રૂડ ઓઇલ ઘણું બધું વૈશ્વિક અસ્થિરતાનો માહોલ છે તે પૂરો થઈ ગયા પછી ખેડૂત મિત્રો ક્રૂડ ઓઇલમાં મોટા ઘટાડા, મોટા ગાબડા પડ્યા, એટલે ન્યૂયોર્ક કોટન વાયદામાં તેની સીધી જ અસર છે તે જોવા મળી. આપણે જોયું હતું કે અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે સંઘર્ષ ચાલતો હતો ત્યારે મોટા ભાગના દરિયાઈ રૂટો છે, સમુદ્રી માર્ગો છે તે પ્રભાવિત થયા હતા અને આને કારણે ફ્રેટ રેટ અને ઇન્સ્યોરન્સ, જે મોટું જોખમ હોય શિપિંગ બોટ ઉપરનું, તે ઘટાડવા માટે મોટા વીમાઓ છે તે લેવા પડે, તેના પ્રીમિયમ પણ ઘણા બધા વધી ગયા હતા. એટલે આપણે ત્યાં બહારથી રૂ છે તે આવતું જ નહોતું. જે તે દેશોમાં રૂનો સ્થાનિક લેવાલી છે તે વધી ગઈ હતી, એટલે જ કપાસના ભાવ આપણે ત્યાં 2000 અને 2000ની સપાટીએ અમુક વિસ્તારોમાં જોવા મળેલા હતા. પરંતુ ગમે ત્યારે સીઝ ફાયર થઈ જાય છે, યુદ્ધ વિરામ થઈ જાય છે અને યુદ્ધ ચાલુ થઈ જાય છે, એટલે આ જે વૈશ્વિક અસ્થિરતા જેવો માહોલ ઊભો થાય ત્યારે એકાએક ઉછાળો આવી જાય છે અને માહોલ છે તે સમી જાય ત્યારે એકાએક ઘટાડો આવી જાય છે. આવા અનેક કારણોને લીધે કપાસ બજાર છે તે નથી જીવવામાં કે નથી મરવામાં. ટૂંકમાં હાલક ડોલક કન્ડિશન જો કોઈ કૃષિ કોમોડિટીની અત્યારે વૈશ્વિક લેવલે હોય તો તે કપાસની છે. કારણ કે કપાસના પાકમાં અનેક ઉતાર ચઢાવ છે તે જોવા મળે છે અને કપાસ એક એવો પાક છે કે જે વૈશ્વિક કોમોડિટી છે. આપણે જોયું હતું કે થોડા દિવસો પહેલાં અમેરિકામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી અને આપણે ત્યારે પણ ખેડૂત મિત્રોને કહેતા હતા કે માત્ર વાયદા બજાર ઉપર તમે આધાર રાખોમાં, આ કુદરતી ઘટના છે, ગમે ત્યારે સારો વરસાદ છે તે ટેક્સાસ કે અમેરિકામાં થઈ જશે એટલે વાયદો છે તે સડસડાટ ઘટશે. બે કારણો એકસાથે ભેગા થયા ખેડૂત મિત્રો. એક તો આ જે વૈશ્વિક અસ્થિરતા હતી તે પણ અત્યારે કહેવાય ને કે હાવ ઘટી ગઈ છે, એટલે ક્રૂડ ઓઇલ સસ્તું થયું, એટલે કુદરતી કાચા કપાસની માંગ ઘટી ગઈ. અને બીજું કે ટેક્સાસ અને અમેરિકામાં પણ સારો વરસાદ થઈ ગયો. આ બે કારણોને લીધે ન્યૂયોર્ક કોટન વાયદામાં મોટા ઘટાડા થયા અને આની સીધી જ અસર વિશ્વના દરેક દેશના કપાસ બજાર ઉપર જોવા મળી. આપણે આશા રાખીએ છીએ કે ધીમે ધીમે ખૂબ સારામાં સારી રૂની માંગ વિશ્વમાં નીકળે અને જે ખેડૂત મિત્રો પાસે સારી ગુણવત્તાવાળો કપાસ છે તેવા ખેડૂત મિત્રોને યોગ્ય સંતોષકારક ભાવ મળી જાય તો ખેડૂત મિત્રોને આ વર્ષે જે ઉત્પાદનમાં ક્યાંક ખેડૂત મિત્રોને લોસ ગયા છે તે સારું વળતર બજાર ભાવમાં મળી જાય તો ખૂબ સારામાં સારી રીતે આર્થિક વળતર મેળવીને કપાસની ખેતીમાં ટકી શકે. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો. અમારો હેતુ તમને બિલકુલ ડરાવવાનો કે ગભરાવવાનો નથી. તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય સંપૂર્ણ તમારા પોતાની આર્થિક નાણાકીય જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તમારા ભરોસે તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો.